નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના ન્યૂઝ એટલે કે બિગ બ્રેકિંગ ન્યૂઝ જે છે એ આવી ગયા છે કે ભાઈ કંડક્ટરની ભરતીનું ફોર્મ ભરતી વખતે તમારી પાસે જો લાયસન્સ નથી, કંડક્ટરનું લાયસન્સ નથી, કંડક્ટરનો બેઝ નથી, ફર્સ્ટ એડનું સર્ટી નથી, તો પણ તમે ફોર્મ ભરી શકો છો। જે હા મિત્રો, આ અપડેટ આવી છે અને જેનો પરિપત્ર જે છે, જેની પ્રેસ નોટ છે એ પણ રિલીઝ થઈ ગઈ છે। સાથે સાથે ઓજાસ ઉપર પણ એની અપડેટ આપવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ, તો જોડાયેલા રહો વિડીયોના અંત સુધી। અને જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલ ને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર પણ અવશ્ય કરજો। અને આપણું વોટ્સએપ ગ્રુપ પણ છે, તો વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાં જઈ અને તમે આપણું વોટ્સએપ ગ્રુપ પણ જે છે એ જોઈન કરી શકો છો। તો વહેલામાં વહેલી તકે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। ઓકે, ચલો, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। વાત કરીએ શું અપડેટ છે, તો સૌથી પહેલા તો કંડક્ટર સ્પેશિયલ, જો તમે કંડક્ટરની તૈયારી કરી રહ્યા છો તો કંડક્ટર સ્પેશિયલ કોર્સ, વિડીયો રેકોર્ડેડ વિડીયોનો એક કોર્સ આપણે લોન્ચ કર્યો છે, અને એ કોર્સની અંદર રોડ સેફટી, ટિકિટને લગતા નિયમો, કમ્પ્યુટરના નિયમ, જે નિગમને લગતા નિયમો જે છે, બરાબર, નિગમને લગતી માહિતી છે, મોટર વ્હીકલ એક્ટ છે, કંડક્ટરની ફરજો છે, ઓકે, એ ઉપરાંત ગુજરાતી વિષય છે, ગુજરાતી વ્યાકરણ છે, બરાબર। તો એ વિડીયો જે છે રેકોર્ડેડ ફોર્મમાં તમને મળવાના છે। તો આ બેચ 5 તારીખે 5 જુલાઈએ સ્ટાર્ટ થવાની છે। એનો ડેમો જે છે, પહેલો ડેમો અપલોડ થઈ ગયો છે, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ફ્રી ડેમો જે છે એ જોઈ શકો છો। ઓકે, જોઈએ તો શું છે અપડેટ, તો કે ભાઈ હવે ફર્સ્ટ એડની જરૂર નહીં પડે। આ પ્રેસ નોટ આવી છે। પ્રેસ નોટ શું છે, તો કે ભાઈ કંડક્ટર કક્ષાની ભરતી માટે ઉમેદવારોની જાણ અર્થે કે ભાઈ ગુજરાત એસટી નિગમ દ્વારા કંડક્ટર કક્ષામાં ભરતી માટે જાહેરાત ક્રમાંક GSRTC/2026-27 ની 32મા નંબરની જાહેરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। સદર જાહેરાતમાં કંડક્ટર લાયસન્સની વિગત જેવી કે આરટીઓ એપ્રુવલ બેઝ નંબર, કંડક્ટર લાયસન્સ નંબર, કંડક્ટર લાયસન્સ ડેટ, વેલિડ અપ ટુ જેવા ફિલ્ડમાં વિગતો ભરવી મરજિયાત રહેશે, એટલે કે વૈકલ્પિક રહેશે। જો તમારી પાસે છે તો તમારે ભરી દેવાની, વિગત તમારી પાસે નથી તો નહીં ભરો તો ચાલશે। વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે ઉમેદવારે અરજી પત્રકમાં કંડક્ટર લાયસન્સ, બેજ ની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી, પરંતુ કંડક્ટર લાયસન્સ, બેજ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે, અથવા તો આ વેલિડ કંડક્ટર લાયસન્સ, બેજ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂક હાજર કરવાના રહેશે। હવે જો શું કહેવા માંગે છે કે અત્યારે તમે ફોર્મ ભરો છો તો તમારી પાસે નથી તો પણ ચાલશે, પણ જ્યારે તમે પાસ થયા પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તમે જાઓ છો ત્યારે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। કંડક્ટર લાયસન્સ, કંડક્ટર બેઝ, એ બધું તમારી પાસે, ફર્સ્ટ એડનું સર્ટી, એ બધું તમારી પાસે ત્યાં જે છે એ ઓરિજિનલ હોવું જરૂરી છે। હવે જો ઓજસની વેબસાઇટ ઉપર પણ અપડેટ આપી દેવામાં આવી છે કે ઓજસ ઉપર પણ આપેલું છે કે ભાઈ જાહેરાત ઉમેદવારોએ નોટ કે ઉમેદવારોએ અરજી પત્રકમાં કંડક્ટર લાયસન્સ, બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી, એટલે કે મરજિયાત છે, બરાબર। તમારે ફોર્મ ભરતી વખતે ના આપ્યું તો નહીં આપો તો ચાલશે। કંડક્ટર લાયસન્સ, બેઝ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાતની તારીખ પૂર્ણ થયા બાદ પણ તમે કઢાવી શકશો અને વેલિડ પણ ગણશે, બરાબર, પણ મેળવી શકાશે। તથા કંડક્ટર લાયસન્સ, બેઝ દસ્તાવેજ ચકાસણી સમયે તમારે શું કરવું પડશે? અચૂક હાજર રાખવું પડશે। તો મિત્રો, આ અપડેટ હતી, તમારા સુધી શેર કરી। જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે। જય હિન્દ એન્ડ જય ભારત।